રાજકોટ ખાતે કોર્પોરેટરોને જવાબદારી સોંપવાના મામલે હાલ વધુ વિગતો સામે આવી રહી છે તો રાજકોટ ખાતે કોર્પોરેટરનો જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાયાનો મામલો હતો જેને લઈ વધુ વિગતો મળી છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આ તમામ મામલે પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેવું કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું કહેવું છે અને સાથે જ તેઓ કહેશે માત્ર સસ્પેન્ડના દેખાડા જ કરે છે ભાજપ। ભારતીય જનતા પાર્ટી માત્ર સસ્પેન્ડના દેખાડા જ કરે છે ત્યારે બંને કોર્પોરેટરો લોકસભા ચૂંટણી પ્રચારમાં હતા અને કૌભાંડમાં મોટા માથાઓ સામેલ છે એટલે કાર્યવાહી કરી શકાતી નથી। ભાજપ શહેર પ્રમુખે સ્પષ્ટતા આ મામલે કરવી જ જોઈએ। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આ તમામ નિવેદનો આપ્યા છે કોર્પોરેટરને જવાબદારી સોંપવાના મામલે। સ્પષ્ટ જ કહું છું કે ચૂંટણીની અંદર પણ જો એનો ઉપયોગ કર્યો હોય માત્ર ને સસ્પેન્ડ કાગળ ઉપર અને લોકોને છેતરામણી ભલામણ કરવા માટે કે લોકો છેતરાય કે ના ભાજપે કાંઈક એક્શન લીધા એના માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બાકી ભાજપના તમામ કાર્યક્રમ હોય, સંસદની ચૂંટણી હોય કે વોર્ડ મિટિંગો હોય, બધે જ આ લોકો હતા જ। જો તમે એને હકીકતમાં સસ્પેન્ડ કર્યા હોય તો મારી માંગણી ત્યારે પણ હતી કે જેને કૌભાંડ કર્યા હોય એની સામે એક્શન લેવામાં આવે।